કૃષ્ણ કનૈયા લાલ કી જય. વર્ષાબેન શું કરો છો? અલે ટીકુ તું આવી? ઓવા હા, અમે આ તલ સાફ કરીએ છીએ. કેમ? આ શિયાળો આવ્યો ને હા તે થોડી તલ પાપડી બનાવીએ, થોડી ઉખડી બનાવીએ, સિંગદોણા ને એવું બધું નાખીને અમે તો બધું બનાવીએ હા, છીએ. તો થોડી અમારી બનાવજો તા. ત્યારે અંદર બાબા ઓવા એક રોટલો બનાવજો, બહુ ના બનાવતા. હા તે એવું કરશું. એટલે એક રોટલો એટલે પાપડીનો અને પછી ઉખડી નાની એક ડીશ આપજો ને ચાલશે. એવું નેની ડીશ જ લેશો? હવ એટલો, કારણ કે અમે મેથી પાક બનાવ્યો ને એટલે મારે બહુ નહીં જોતો. એવું હા? તમે મેથી પાકે બનાવી દીધો? હવ ના હોય. હા, તમે તો હવે તાર બધી તૈયારી બૂન કરીએ છીએ તા. બરાબર. કે હવે આ ઉખડી તૈયારી કરીએ છીએ અને આ લત્તા બુન આવ્યો. લત્તા બેન શું કરો તમે? તમે તલ નું શું બનાવશે રે? ના હોય તે કાજુ બદામ બધું નાખો? ના હોય. કેવું થાય તે ઉખડી? એમ કરજે, મને વધારે ના હાલતી, ખાલી એક ટુકડો જ ચાખવા હાલજે. એવું હા, મારે તો લત્તાબેન ના ઘેર ઉખડી ખાવા જવું જ પડશે તાર. અલી કાજુ ને બદામ ને ચૂકા કે હું તો બધું નથી કરતા તો એક ટુકડો તો લઈ આવવો જ પડશે. બસ હું તારા હુવા હેડા ને બસ તા હુવા હેડા બોલશી તો તને ક્યાં છો પાડોશી ને પેટવાડીઓ એવું હા? હું રાખે તો એ બે બે બુદ્ધો તો કહેવાય જ પડી. ભલે તને બીજો પૈણ આવ્યો તા એવું ના એવું હા? થોડો વધારે બનાવજો. હું એ તો તલ પાપડી નહીં તો બનાવું તલાની ઉખડી તો તલની ઉખડી બનાવો ને તો તલની ઉખડી તમને આ લોય જો દક્ષિયા બધું લઈને આવી. હા જો કાજુ બદામ બધું લઈને એ ઉખડી બનાવીશું. તારો બનાવવાનું દક્ષિયા? હે તારો બનાવવાનું? મેથી ઓ જો દક્ષિયા તો મેથી પાક બનાવવાનું. ચાલો તમારો તમે મેથી પાક બનાવીએ, અમે તલોની ઉખડી બનાવીએ. લત્તાબેન બનાવવાનો તમે કીધું પણ આ દક્ષિયા ખબર નહીં ને. ઓલી અડદિયા પાક છે રીતે બનાવવાનો આવડે તને? છે રીતે બોલો. અડદ પાક બનાવવો હોય ને તો અડદનો લોટ શેકી દેવાનો ઘીમો, પછી ગોળ ઘીનો પાયો કરીને બધા મસાલા નાખી દેવાનો, પછી લોટ શેકેલો નાખી દેવાનો. એટલે અડદનો લોટ શેકવાનો? હા, પહેલાં ઘીમો શેકી દેવાનો, પછી આપણે ગોળ ઘીનો પાયો કરો ને એ પાયો કરીને બદામ કાજુ ટોપરું બધું નાખી દેવાનું મસાલા, અને પછી લોટ નાખવાનો. તે આદુ પાકે બનાવે. આદુ પાક હોય ને આદુ ઘીમાં શેકી દેવાનું પહેલાં. હા, આદુ રેસા વગરનું લેવાનું છે અને આદુ ઘીમાં શેકી દેવાનું, પાણી ભરી જાય ને એટલી ઘડી. અને પછી ગોળ ઘીનો પાયો કરીને આદુ ને થોડો બાજરીનો લોટ નાખી દેવાનો. હા, બાજરીનો લોટ ના બાજરીનો નાખવાનો. એ ઓરિજિનલ આદુ પાક થાય. પછી તમને પછી શોખ માટે ખાવું હોય તો તમને તીખું લાગે એ રહે. તો એટલો ટેસ્ટ હોય ને આદુનો. આદુભાઈ કરો ને આપણે બધો એવું કરીએ, એક એક જુદું જુદું બનાવીએ અને બધો તમે મને હાલશો એવું ભાગ પાડી દઈશું આપણે. એમ કરો, એક આદુ પાક બનાવો, એક સિંગની સુખડી બનાવો ને એક મેથી પાક બનાવો. હા એવું બનાવીએ. એવું બનાવો બરાબર. હું તલોની ઉખડી બનાવું, મફળી દોડવાની બેની. સારું, હું આદુ પાક બનાવીશ. ચલો તું આદુ પાક બનાવી. સાલમ પાક પાસે ચીવો આવવાની ચા પીશો? ઓહો, હવે ચાનો ટાઈમ થયો, ચા પીશું. કંદા યા કંદા તું શું લેવા જ્યો તો? યા કંદા તારું ખાવાનું અલ્યા? ખબર ખાવાનું ખાવાનું ફઈ બનાવો એ ખાવાનું.
યા કરના તારે હું ખાવાનું ફઈ બનાવે ફઈ બનાવે ખાવાનું ફઈ બનાવવાની આ ફઈ કે હવે બેસી જાય એટલે આપણે બેસી જવાનું ફઈ કે ખાઈ લે તો ખાઈ લેવાનું તો કી મેચિંગ ગોટા બનાવવાના હે ફિક્સ કરી દીધું રાત હવાનો પ્રોગ્રામ ફિક્સ લાગે ના કે લાલભાઈ ફુસીને સવારથી પ્રોગ્રામ ફિક્સ કરી દીધો હોય ના ના હારું અલે લાલભાઈ ચો ખોઈ દે ગોટા એ ખાસી બીજું દક્ષિણા ખાસી બુનેર જ નતા ખાતા અલે અમારા તો ના પાડતો તો તે હોકી રહ્યા તો વિડીયો ઉતારે ખાલી પણ જોવાનું સારું હોય તો જ મૂકવાનું હારું ને બહુ ખોટું લ્યો એટલે તારે એ તો એવું જ હોય તાર બુનેરા ના ભાવે બાધ્ય ના ભાવ ભાઈનું હું તો પૂછતી હતી ને તો એવું કહેતો તો નહીં ખાવા ગોટા તારું હા હું કહું લાલ્યા ગોટા બનાવ કે નહીં ખાવા ગોટા કે અમારે એવું જ છે હો અમારા મુઠિયા કોઈ ના ખાય થેપલા હોય ને તો ખવાય મુઠિયા કોઈ નહીં ખાતો મારે આ મુઠિયા બનાવતો જ નહીં મુઠિયો નહીં ભાવતો ચલો વર્ષાબેન કૃષ્ણ કનૈયા લાલ કી જય છેલ્લી મિનિટ ગઈ બંધ કર